ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં વિંજોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનો પ્રામાણિકતા, કર્તવ્યભાવ અને કર્મયોગ સાથે આગળ વધીને દેશની પ્રગતિમાં સહભાગી બને, જેવું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું. યુનિવર્સિટીની વિવિધ વિદ્યા શાખાના 47 સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓ તથા 70 પીએચડીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા વિંજોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યા શાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ 47 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો અને પદવીઓ તથા 70 પીએચડીના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.